સવારે બોબો ઉમર્યો અને બોલ્યો, આજે તો ગામમાં બધાને ત્યાં મહેમાન બનીને જવાનું છે. બોબોના કાકા કહે છે, બેટા ચા પીએ ને પછી જઈશું ગામમાં. ચા પીએ ને પછી બોબો બોલ્યો, ચાલો કાકા ચાલો, આજે ગામમાં મહેમાન બનીને જવાની મજા આવશે. બોબો પહેલા ગામમાં ભીખાભાઈના ઘરે ગયો. આંટી કહે છે, આવો બોબો, બેટા કેમ છે? બોબો કહે, મસ્ત ચા છે. આંટી બોબોને ચા પાણી આપે છે. પછી બોબો કચરા શેઠની ત્યાં જાય છે, જે બધા કહે, આવો આવો. બોબો ઘરે ઘરે જઈને બધાને મળે છે. એને ખૂબ મજા પડે છે. એક છોકરો બોબોને ચોકલેટ આપે છે. બોબો કહે, અરે વાહ, તમારો આભાર. બોબો છાશવાળા પાસે જાય છે અને કહે છે, એક ઠંડો મસાલા છાશનો ગ્લાસ આપજો ને. બોબો પછી આગળ જાય છે. ત્યાં દિલીપ દાબેલી બોબોને ગિફ્ટ આપે છે. ગામના લોકો કહે છે, બોબો બેટા આવજે પાછો બેસવા. બોબો કહે છે, તમે પણ આવજો. જય શ્રી કૃષ્ણ. ઘરે પહોંચ્યા પછી બોબો ગમાણ તરફ જાય છે. ગાય અને ભેંસને બોબો નીણ નાખે છે. ગાય કહે છે, આજે હું ખુશ છું, હું ખૂબ જ ખુશ છું. પછી બોબો ગાયને દોવે છે અને કહે છે, વાહ, ખૂબ જ દૂધ નીકળ્યું. એ દૂધ કાઢીને બોબો અંદર જાય છે અને ગરમ ગરમ દૂધ પીવે છે. બોબો કાકાને કહે છે, આજે તો ગામમાં ખૂબ મજા આવી. બોબો બોલ્યો, તમે પણ આવો અમારા ગામમાં અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો.